નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે। ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોવાના અનેક સમાચાર અગાઉ આપણી સમક્ષ આવી ચૂક્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે એવી જ વધુ એક ઘટના આણંદ જિલ્લામાંથી સામે આવી છે। અહીં તારાપુરની ન્યૂ માય હોટલ ખાતે બસ ઊભી હતી ત્યારે એસટી બસના ચાલકના ભોજનમાંથી ગરોળી નીકળી હોવાનો દાવો કરાયો છે। બસ ડ્રાઈવરની તબિયત લથડતા તપાસ માટે અડધી રાત્રે તત્કાલ તારપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આ મામલે હવે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। જી હા મિત્રો, પ્રાથમિક માહિતી અનુસાર આણંદ જિલ્લાના તારાપુરમાં આવેલી ન્યૂ માયા હોટલ ખાતે ભોજન નાસ્તા માટેની બસો રોકાતી હોય છે। ત્યારે આ દરમિયાન ઉપલેટા ક્વાટ એસટી બસના ચાલકે ન્યૂ માયા હોટલ ખાતે બસ ઊભી રાખી હતી। આ દરમિયાન ડ્રાઈવર, કંડક્ટર સહિત બસના મુસાફરો ભોજન નાસ્તો કરવા માટે હોટલમાં ગયા હતા અને આરોપ છે કે બસના ડ્રાઈવરના ભોજન કરતી વેળાએ તેમાંથી ગરોળી નીકળી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।